રાધે રેસિડેન્સીમાં રહેતા સચિનભાઈ ગોહિલ પોતાના મકાનને તાળું મારી નોકરી ઉપર નાઇટ શિફ્ટમાં ગયા હતા. તે દરમિયાન રાતે તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી કર્યો હતો અને સોના ચાંદીના ઘરેણાં મળી અંદાજે 1.5 થી 2 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે તસ્કરો અન્ય 2 મકાનોને નિશાન બનાવ્યા સહિત સોસાયટીમાંથી પાર્ક કરેલ બાઇકની પણ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોર અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. મારું નામ ગોહિલ સચિન છે. અહીં રાધે રેસિડેન્સીમાં રહું છું. 151 નંબરનું મકાન છે મારું. હવે મેં નાઇટ શિફ્ટમાં જોબમાં જઈને આવ્યો છું તો ઘરે કોઈ હતું નહોતું. તો સવારમાં આવીને જોયું તો બધું ઘરનું બધું તૂટેલું હતું. અંદર બધું તુજેરું તાળું તૂટેલું હતું ને જોયું તો બધું દાગીના અને જે કંઈ હતું ગોલ્ડ તે બધું રોકડ કેશ પૈસા ને બધું તો બધું એવું લઈ ગયા છે ચોર. ચોરી કરી ગયા છે. આ બારી આગળથી પરસ કર્યો. હા થઈ છે. બાઇક ચોરી ગયા છે 2-3 જગ્યા પરથી અને 2-3 જગ્યા પર ચોરી થઈ છે. મારે 1.5-2 લાખનું થયું.